આ વિડિયો પ્રત્યેક પરિવારના પ્રત્યેક સભ્યો માટે ખૂબ જ જરૂરી છે। મરાઠીમાં એક કહેવત છે, તિલ ગુડ ખા ગોળ ગોળ બોલા। ભારતીય પરંપરામાં, ભારતીય શાસ્ત્રોમાં વિવિધ વસ્તુઓનો મીઠાશ માટે ઉપયોગ થાય છે। ભારતનું એક પણ ઘર બાકી નહીં હોય કે જેમાં આ વસ્તુનો ઉપયોગ ના થતો હોય। અને મિત્રો તે જે એક વસ્તુ છે તે છે ગોળ। મિત્રો ગોળ આપણા આરોગ્યને ખૂબ જ ફાયદો આપે છે। આપણને જેટલું સારું આરોગ્ય આપે છે એટલું જ ગોળ આપણા શરીર માટે નુકસાનકારક પણ છે। તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સામે નવી નકોર મસ્ત માહિતી લઈને આવી ગયો છું। અને મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી છેલ્લે સુધી જોજો અને જરૂરથી તે તમારા મિત્રોને શેર પણ કરજો। મિત્રો પ્રશ્ન એ થાય કે ગોળ ખાવાના ફાયદા શું, કોને ખાવો જોઈએ અને ગોળ ખાતી વખતે શું સાવધાની રાખવી જોઈએ અને ગોળ ખાવાનું શું નુકસાન છે તે આજે આ વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। અને વાત જરૂરથી એ પણ કરીશ કે જ્યારે ગળી વસ્તુ ખાવાની વાત આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ગળી વસ્તુથી તો આપણા શરીરમાં કફનું પ્રમાણ વધારી દે છે। આ બધી જ વસ્તુમાંની કે જે વસ્તુ સ્વભાવે ગળી છે તેમાંની જૂજ જ એવી વસ્તુઓ છે કે જે આપણા શરીરને કફ વધારતી નથી। તેમાંની એક વસ્તુ એટલે ગોળ। તો મિત્રો ગોળનું સેવન કરવાથી કફને લગતા રોગો પણ નથી થતા અને જો તમને કફને લગતા રોગોથી બચવું હોય તો જરૂરથી ગોળનું સેવન કરવું જોઈએ અને તમારા બાળકને પણ ગોળનું સેવન કરાવવું જોઈએ। જે લોકોને સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, આવા ઘણા બધા પ્રકારના સાંધાના દુખાવા હોય એવા લોકો માટે ગોળથી મોટું કોઈ એક ઉત્તમ ઔષધ નથી। મિત્રો તમે ઘણા બધા લોકોના મોઢે અવારનવાર એક શબ્દ સાંભળ્યો હશે કે વા, એટલે કે ગાંઠિયો વા, સંધિવા, આવા ઘણા બધા પ્રકારના વા નામનો શબ્દ તમે સાંભળ્યો જ હશે। વા એટલે શરીરમાંના ત્રિદોષમાંનો એક દોષ જ્યારે વિકૃત થાય, એટલે કે વાયુ દોષ જ્યારે વિકૃત થાય ત્યારે વા નામનો રોગ ઊભો થાય છે। અને મિત્રો જેમાં પ્રચુર પ્રમાણમાં સાંધાના દુખાવા ઊભા થતા હોય છે અને જેમાં માણસ હેરાન પરેશાન થતો હોય છે। સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા, આવા અનેક પ્રકારના દુખાવા ઊભા થાય છે। અને મિત્રો આજે વા છે, આજે વા નામના રોગથી તમારે બચવું હોય અને આજે વાને જો તમારે પણ કંટ્રોલ કરવું હોય તો બે વસ્તુ ખૂબ જ જરૂરી છે। તેમાંની તે જે બે વસ્તુ છે તે ગળી હોવી જોઈએ અને બીજું તે સ્વભાવે ઉષ્ણ હોવી જોઈએ, એટલે કે તે સ્વભાવે ગરમ હોવી જોઈએ। અને આવી બહુ જ વસ્તુ ઓછી છે અને આવી બધી વસ્તુમાંની એક જ વસ્તુ એક છે, તે છે ગોળ। તો મિત્રો જો તમારે પણ સાંધાના દુખાવાથી બચવું હોય તો જરૂરથી ગોળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। સ્ત્રીઓ માટે તો ગોળથી ઉત્તમ કોઈ વસ્તુ નથી। ભારતમાં દર 10 મહિલામાંથી લગભગ 5 મહિલા હિમોગ્લોબિનની ઉણપથી પીડાય છે। એટલે જ તો જો તમારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું હોય, સાથે કેલ્શિયમનું પ્રમાણ પણ વધારવું હોય, આયર્નની પૂર્તિ કરવી હોય અને એ પણ કુદરતી રીતે જો તમારે ગ્રહણ કરવું હોય, કોઈ પણ જાતના દવાના ટીકડા લીધા વગર જો તમારે આ બધી જ વસ્તુ ગ્રહણ કરવી હોય તો જરૂરથી ભોજનમાં ગોળ ખાવાનો આગ્રહ જરૂરથી રાખવો પડશે। શ્વસન તંત્રની તકલીફો અને મિત્રો તમે કોરોના કાળમાં ઘણી વખતે તમે જોયેલું જ હશે કે શ્વાસ સંબંધી ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ હતી અને આવી બધી શ્વાસ સંબંધી સમસ્યાઓ એટલે કે શરદી, ઉધરસ, કફ, આવી બધી સમસ્યાથી જો તમારે બચવું હોય તો જરૂરથી ભોજનમાં ગોળને સ્થાન આપવું જ પડશે। અને હું તો તમને પૂરેપૂરો એક આગ્રહ એ કરીશ કે રોજ બપોરે તમારે ભોજનમાં ગોળને જરૂરથી સ્થાન આપવું જ પડશે। અને મિત્રો એક આયુર્વેદમાં એક સૂત્ર છે કે સર્વે રોગાદિ અભિમંદાગ્નિ, એટલે કે મિત્રો એક જરૂરથી વાત એ પણ કરીશ કે જ્યારે તમારું પાચન નબળું પડે છે તો ત્યારે તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગ ઘર કરી જાય છે। અને મિત્રો આજે પાચન નબળું ન પડે તેના માટે આપણે જમ્યા પછી, ભોજન કર્યા બાદ પણ ગોળ ખાવાનો આગ્રહ જરૂરથી રાખવો જોઈએ। કેમ? કારણ કે તેનાથી આપણું પાચન સારી રીતે થાય છે અને આપણા શરીરમાં રોગો ઘર પણ કરતા નથી। તો મિત્રો તમે અને તમારા પરિવારને જો તમારે સુરક્ષા કવચ મેળવવું હોય તો જરૂરથી આજે ને આજે ભોજનમાં ગોળ ખાવાનો આગ્રહ રાખવો પડશે। તરત જ પ્રશ્ન એ થાય કે કેવો ગોળ ખાવો? અને મિત્રો આ સમયમાં આપણને એક એવો મોહ લાગ્યો છે કે રૂપનો મોહ લાગ્યો છે, એટલે કે સફેદ અથવા તો રૂપાળી વસ્તુનો આપણને મોહ લાગ્યો છે। કાંઈ પણ વસ્તુ ખાઓ તે સફેદ અથવા તો રૂપાળી લાગતી હોવી જોઈએ, પરંતુ મિત્રો આજે અમૃત તુલ્ય સમાન ગોળ છે, એટલે કે અમૃત સમાન ગોળ છે, તે જરૂરથી આપણે સફેદ ગોળ, રૂપાળો ગોળ ના ખાવો જોઈએ।
મિત્રો નેચરલી કાળો અથવા તો લાલ ગોળને સફેદ કરવા માટે ઘણા બધા કેમિકલની પ્રોસેસ કરવામાં આવતી હોય છે અને છેવટે તેને સફેદ ગોળ બનાવાય છે. તો મિત્રો જ્યારે બજારમાં ખરીદવા જાઓ ત્યારે સફેદ રંગના ગોળનો મોહ ના રાખો અને તેમને જરૂરથી કાળો અથવા તો નેચરલી લાલ ગોળ આપણે લેવો જોઈએ. અને આ જે કેમિકલ યુક્ત સફેદ ગોળ છે તે આપણા શરીરને, આપણા સ્વાસ્થ્યને સારું આરોગ્ય ન આપતા આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ઘણી બધી બીમારીઓ લાવે છે અને આપણા શરીરને ફાયદો ન આપતા તે આપણા શરીરને છેવટે તે નુકસાન જ કરે છે. તો જરૂરથી મિત્રો જ્યારે આપણે ગોળ ખરીદવા જઈએ ત્યારે જરૂરથી આપણે જે ગોળ છે તે નેચરલી એટલે કે સફેદ ગોળ ના લેવો જોઈએ અને કાળો અથવા તો લાલ ગોળ લેવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ગોળ રાત્રે ન ખાતા ગોળ દિવસે ખાવો જોઈએ, કારણ કે ગોળમાં મધુર રસ હોવાથી જે મધુર રસ છે તે રાત્રે પાચવામાં થોડો ભારે હોય છે. તો તમારે જો ગોળના પૂરેપૂરા ફાયદા મેળવવા હોય તો જરૂરથી ગોળનું સેવન રાત્રે ન કરતા દિવસ દરમિયાન કરવું જોઈએ. અને વાત કરીશ અગત્યની એ કે જે લોકોને વારે વારે એસિડિટીની સમસ્યા રહેતી હોય, સાથે જે લોકોને પિત્તની બીમારી રહેતી હોય અને શરીરમાં તેજાગર્ભીનું પ્રમાણ વધારે હોય, એવા લોકોએ ગોળનું સેવન ન કરતા ગોળના પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. જાણીને તમને નવાઈ લાગીને કે ગોળનું પાણી અને એ પણ આપણને ઠંડક આપે, તો જી હા મિત્રો, એવા લોકો માટે ગોળ ગરમ છે અને ગોળનું પાણી એવા લોકોને પૂરેપૂરી શરીરમાં ઠંડક આપે છે. તમે મિત્રો કદાચ એ પણ જોયું હશે કે જે લોકો સખત મહેનત વાળું કામ કરીને આવ્યા હોય એવા લોકોને ગોળનું પાણી આપવામાં આવે છે, કારણ કે તેનાથી આપણા શરીરનું એનર્જી લેવલ છે તે સારું એવું બૂસ્ટઅપ થાય છે. અને જે લોકોને લો બીપી વાળા દર્દીઓ હોય એવા લોકો માટે તો ગોળ એક ઉત્તમ ઔષધ સાબિત થાય છે. અને વાત એ પણ જરૂરથી કરીશ કે મરાઠીમાં એક કહેવત છે કે તિલ ગુડ ખા, ગોળ ગોળ બોલા. મિત્રો જે લોકો તલ સાથે ગોળનું સેવન કરે છે એવા લોકોને શ્વસન સંબંધી જે બીમારી છે એવી ઘણી બધી બીમારીથી તે બચી જાય છે અને તે સારું એવું સુરક્ષા કવચ તે ગ્રહણ કરે છે. જ્યારે વાત એ પણ કરીશ કે જ્યારે ગોળ અને ગોળની લગતી વાનગી જ્યારે ખાવામાં આવે, એટલે કે તલ સાંકળી છે, તલના લાડુ છે, ચૂરમાના લાડવા છે, આવી બધી જ વાનગીઓ છે તે રાત્રે ન ખાતા દિવસે ખાવી જોઈએ, કારણ કે તેમાંથી જે બધા જ આપણે પ્રોપર ફાયદા મેળવવા હોય તો જરૂરથી આ જે બધી જ વાનગીઓ છે, ગોળ અને ગોળને લગતી બધી જ વાનગીઓ છે તે રાત્રે ન ખાતા દિવસે ખાવાનો એક આપણે આગ્રહ રાખવો જોઈએ. તો મિત્રો આવા બધા સૂચનોનું આપણે પાલન કરીએ અને આપણે અને આપણા પરિવારને આપણે સ્વસ્થ અને લાંબા સમય માટે આપણે સુરક્ષા કવચ મેળવીએ અને મજબૂત બનાવીએ. તો મિત્રો રજા લઉં છું, ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આ જે વિડીયો છે તે તમે જરૂરથી જોવો અને આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો. અને આવી વધુ ને વધુ રોજબરોજની લાઈફમાં યુઝફુલ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.